પૃથ્વી તણો પીંડો કર્યો રજલાવ તો ક્યાંથી હશે, એ જગચાક ફેરવનાર એક કુંભાર બેઠો ક્યાં હશે, એ જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી, બ્રહ્માંડમાં ભટકી અને અંતે મટી અટકી ગઈ, આકાશના ઘડનારના ઘરને ઘડ્યા કોણે હશે, અને આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે, આ બધું જાણવા જોવા તણી દિલ ઝંખના ખટકી રહી। શક્તિની આરાધના અથર્વવેદની અંદર પણ કરવામાં આવેલી છે। રુદ્રોની સાથે એક ઉષા દેવી છે, દેવી સૂક્ત છે, શ્રી સૂક્તમ છે। આવી રીતે વેદની અંદર પણ એક દેવીઓની ઉપાસના કરવામાં આવેલી છે। આ ઉપરાંત ઉપનિષદોની અંદર પણ ઉમા હેમવતી પ્રસંગ છે, કેનો ઉપનિષદની અંદર આવે છે, અને માતાજી એનું દ્રશ્ય રૂપ અને અદ્રશ્ય રૂપ બંને દેવતાઓને બતાવે છે। અને આ પછી આખા દેશની અંદર શાક્ત પરંપરા ઊભી થઈ છે, અને શક્તિની પૂજા કરનારો એક આખો વર્ગ ઊભો થયો છે, જેને શાક્ત પૂંજક તરીકે ઓળખવામાં આવે છે। અને તો ભાઈઓ બહેનો, આ નવલા નોરતાની અંદર તમને માં શક્તિની આરાધનાના 51 શક્તિપીઠની વાત કરી છે। આવી જ રીતે અમે ઘણા બધા વિડીયો છે ભક્તિ પરંપરાના અને અમારા દૈનિક કાર્યોના મૂકશું, તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, અને અમારા ઉત્સાહની અંદર વધારો કરજો। ગુરુ શંકરાચાર્ય રચિત ભવાની જે સ્તોત્ર છે, સ્તોત્રની અંદર એને વાત કરી છે, વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે સાનલે પર્વતે શત્રુ મધ્યે અરણ્ય શરણ્ય સદામાં પ્રપાહી ગતિસ્વમ તમે કા ભવાની, ગતિસ્વમ તમે કા ભવાની, હે માં ભવાની તું જ મારી અંતિમ ગતિ છે, એવું જગતગુરુ શંકરાચાર્યએ પણ કહ્યું છે। તો થોડાક દિવસની અંદર માના નવલા નોરતા શરૂ થઈ રહ્યા છે, ત્યારે આપણે સહુ શક્તિની આરાધના કરશું। મંત્ર, પૂજા, અર્ચના, સ્તુતિ, ગરબા વગેરે દ્વારા માતાજીની આરાધના થાય છે। જો ભાઈઓ શક્તિનું પુંજ એટલે કે માની શક્તિપીઠો છે, જો ઘરનું એક આપણે જોતા હોય શક્તિપુંજ, તો તે ઘરની અંદર રહેલું એક મંદિર છે। એવી જ રીતે કુળનું, આખા કુળનું એક શક્તિપુંજ જોતા હોય તો તે મઢ શબ્દ છે, મઢ હોય છે। મઢ શબ્દને સમજવા જેવો છે। આદ્ય ગુરુ શંકરાચાર્ય જે મઠ શબ્દ આપ્યો છે, મઠનું અપભ્રંશ થઈ અને મઢ શબ્દ બન્યો છે। ગામનું એવું શક્તિપુંજ હોય છે। એવી જ રીતે બધી જ જગ્યાએ થોડા અંતરે કોઈનો થાપો હોય છે, એ પણ એક શક્તિપુંજ જ છે। અને તો આ શક્તિપીઠો છે, શક્તિપીઠ ના વર્ણન છે, ઘણી જગ્યાએ 51 છે, ક્યાંય 52 છે, અને 108 પણ શક્તિપીઠોના વર્ણનો છે। હવે જોઈએ કે આ શક્તિપીઠો શું છે। શક્તિપીઠ એ એક જગ્યાએ શક્તિ એકત્રિત થયેલી છે, તેને આપણે શક્તિપીઠ તરીકે ઓળખીએ છીએ। સતીના જ્યાં અંગો પડ્યા છે, જ્યાં ઘરેણાઓ પડ્યા છે, જ્વેરાત પડી છે, જ્યાં એના કોઈ વસ્ત્રો પડ્યા છે, તેને આપણે શક્તિપીઠ તરીકે ઓળખાવી છે। આ શક્તિપીઠ છે એ જાગૃત જગ્યાઓ છે માની। આખું શક્તિનું જો ઉત્તમ સ્થાન હોય તો તે શક્તિપીઠ। એકવાર દેવસભાની અંદર બધા જ દેવતાઓ હાજર થયા, બ્રહ્માદિક, ઇન્દ્ર, બધા જ દેવતાઓ હાજર થયા। એની અંદર શિવ પણ છે। શિવ આ બધા જ દેવતાઓની વચ્ચે દક્ષ રાજા પધારે છે, અને દક્ષ રાજા આવે છે અને બધા જ દેવતાઓ ઊભા થઈ જાય છે, પરંતુ શિવને આ વાતનો ખ્યાલ નથી, અને શિવ પોતાની મસ્તીની અંદર છે, બેઠા છે। આ વાત છે એ દક્ષ રાજાને અપમાનજનક લાગી કે બધા જ દેવતાઓ હું આવું એટલે સભાની અંદર ઊભા થાય છે, પરંતુ શિવ ઊભા થતા નથી। આનો અપમાનનો બદલો લેવા મારે કંઈક કરવું પડશે। તો પોતે કનખલ એટલે કે હાલનું જે હરિદ્વાર છે, તેની અંદર બૃહસ્પતિ સર્વ નામનો એક મોટો યજ્ઞ કરે છે। આ યજ્ઞની અંદર બધા જ દેવતાઓ આવે છે, બધા દેવતાઓ આવે છે, અને તેની સાથે પોતપોતાની પત્નીઓ પણ છે। અને હિમાલયની અંદર શિવ અને પાર્વતી બંને બેઠા છે, અને દેવતાઓ છે એની નજીકથી વિમાન લઈ અને જાય છે, અને કહે છે કે બધા તમે ક્યાં જાઓ છો, આવું પાર્વતી અને શિવ પૂછે છે। તો એને કહે છે અમે દક્ષ રાજા મોટો બૃહસ્પતિ સર્વ નામનો યજ્ઞ કરે છે, આ યજ્ઞની અંદર અમે જઈએ છીએ, કેમ તમારે નથી આવવું? તો શિવ પોતે ના પાડે છે કે ના નથી આવવું, અને સતીને પણ સમજાવે છે। સતીને કહે છે કે દેવી બધાને આમંત્રણ છે, આપણને આમંત્રણ નથી,
અને સતી કહે છે કે પિતાને ત્યાં યજ્ઞ હોય અને હું ન જાઉં એ કેમ બને, પિતાની ઘેરે આમંત્રણનું ન હોય. શિવે ઘણા સમજાવ્યા સતી, તેમ છતાં સતી માન્યા નહીં અને પોતે આ યજ્ઞની અંદર જાય છે. યજ્ઞની અંદર તો જાય તો છે, પરંતુ અહીં દક્ષ રાજાએ બધાને કહી દીધેલું કે શિવ કે સતી બેમાંથી ગમે તે આવે, કોઈ એને માન આપવું નહીં, કોઈ એને બોલાવવા નહીં. હવે સતી ત્યાં જાય છે. એવા સમયની અંદર બધા જ દેવતાઓ પોતપોતાની રીતે ખુશીથી માહોલથી રહે છે અને અહીં સતીને કોઈ આવકારતું નથી. એટલે જોયું કે બધા જ દેવતાઓનું સ્થાન છે, પરંતુ એક શિવનું સ્થાન નથી આ યજ્ઞની અંદર. અને સતીને હળાહળ અપમાન જેવું લાગ્યું અને સતી બધાની સામે જોવે છે, પરંતુ કોઈ એને બોલાવતું નથી. અને પોતાનું અપમાન લાગ્યું, શિવનું અપમાન લાગ્યું અને તે મોટો જે યજ્ઞ છે, યજ્ઞ કુંડની અંદર સતી પોતાના દેહને પડતો મૂકી દે છે અને આખો દેહ છે બળી જાય છે. હવે શિવના જે ગણો છે, શિવના ગણોએ શિવને આવીને વાત કરી છે કે દેવીનું અપમાન થયું, આથી સતી છે યજ્ઞની અંદર હોમાયા છે અને શિવ છે પોતે આવે છે. શિવની સાથે બીજા અનેક ગણો પણ આવે છે અને બધા જ આવે છે અને આખી દક્ષના જે યજ્ઞની અંદર છે હાહાકાર મચાવે છે, બધાને ખૂબ મારે છે. વીરભદ્ર નામનો એમનો એક ગણ છે, દક્ષનું શિરછેદ કર્યું છે, બીજા દેવતાઓને પણ એટલા જ માર્યા છે અને બધા જ દેવતાઓ હાહાકાર મચી ગયો છે પૃથ્વીની અંદર. હવે શિવ છે આ શબને યજ્ઞની અંદરથી લે છે. યજ્ઞની અંદર સતીનો દેહ છે એ બળેલી અવસ્થામાં છે, આખો દેહ બળી ગયેલો છે. હવે શિવ પોતાના ખંભા ઉપર સતીનું શબ લઈ અને ભૂમંડળની અંદર ફરે છે. આવા સમયની અંદર બધે જ વિધ્વંસ બધો ત્રાહિમામ દેવતાઓ કરવા લાગ્યા. આવા સમયે ભગવાન વિષ્ણુની પાસે બધા જ દેવતાઓ જાય છે કે હવે આની અંદર શું કરશું, કેમ કે જ્યાં સુધી સતીનું શબ છે શિવની સાથે, ત્યાં સુધી હવે એનો મોહ નહીં ઉતરે, ત્યાં સુધી બીજું કશું જ નહીં થાય. આથી એનો મોહ છોડાવવા માટે ભગવાન વિષ્ણુએ પોતાનું સુદર્શન ચક્ર વહેતું મૂક્યું અને સતીના દેહના 51 જેટલા ટુકડાઓ થયા અને જ્યાં જ્યાં ટુકડાઓ પડ્યા છે ત્યાં એક શક્તિપીઠ રચાણી છે. જ્યાં માના જ્વેરાત પડ્યા છે ત્યાં પણ એક શક્તિપીઠ રચાણી છે. આમ સમગ્ર ભારત નહીં, પાકિસ્તાન, લંકા, નેપાળ, બાંગ્લાદેશ, આમ આખા રીતે ભૂમંડળની અંદર માતાજીને આવા 51 ટુકડાઓ પડ્યા છે અને આ 51 શક્તિપીઠ બની છે. અને શક્તિપીઠની અંદર પણ એ જાગૃત અવસ્થા માતાજીની જોવા મળે છે. જાગૃત શક્તિપીઠોની વાત કરીએ તો કોલકાતાની અંદર કાલી માતા, પશ્ચિમ બંગાળની અંદર આવેલું છે. બલોચિસ્તાન જે પાકિસ્તાનની અંદર માતા હિંગળાજ આવેલા છે. એવી જ રીતે શાકભરી દેવી છે તે સરહાનપુર ઉત્તર પ્રદેશ. એવી જ રીતે વિંધ્યાવાસીની દેવી જે એ પણ ઉત્તર પ્રદેશની અંદર છે. શાકભરી દેવી શક્તિપીઠ ઉત્તર પ્રદેશની અંદર આવેલી છે. ઉત્તર પ્રદેશની અંદર 2 શક્તિપીઠો છે. ખાસ તો ચામુંડા માતાજી, ચામુંડા દેવી પડાર હિમાચલ પ્રદેશની અંદર આવેલા છે. જો એક ઉત્તર પ્રદેશની વાત કરીએ તો વિંધ્યવાસીની દેવી છે ઉત્તર પ્રદેશની અંદર મોટી એવી શક્તિપીઠ આવેલી છે. જ્વાલામુખી જે હિમાચલ પ્રદેશની અંદર શક્તિપીઠ આવેલી છે. આ હરસિદ્ધિ માતા ઉજ્જૈન જે મધ્યપ્રદેશની અંદર આવેલું છે. અને કામાખ્યા દેવી અસામની અંદર જે ગુવાહાટીનો વિસ્તાર છે ત્યાં કામાખ્યા દેવીનું મંદિર આવેલું છે, જે અત્યારે પણ માતાજી માસિક ધર્મના અંદર રજસ્વલાની અંદર થાય છે. અને ઝારખંડની અંદર એક શક્તિપીઠ આવેલી છે જે સિન્ન મસ્તિકા દેવી તરીકે ઓળખાય છે. અને ગુજરાતની અંદર ખાસ તો 3 શક્તિપીઠો આવેલી છે. અંબાજીની અંદર માતાજીનું હૃદય પડ્યું છે, એટલે તો ગુજરાતની પ્રજા હૃદયવાળી પ્રજા છે. પાવાગઢ છે અને બહુચરાજી છે. આવી 3 શક્તિપીઠો ગુજરાતની અંદર આવેલી છે. ભાઈઓ બહેનો, તમે શાક્ત પરંપરાના ઉપાસક હોય, આ સતીપીઠોની અંદર શક્તિપીઠોની અંદર આપ જઈ અને શક્તિનો અહેસાસ કરજો અને માતાજીના નવલા નોરતાની અંદર આપ ભાવ ભર્યા ભક્તિ, ઉપાસના, વ્રત, તપ કરી અને આ નવરાત્રીના દિવસો આપ ઉપાસનાની અંદર ગાળશો. અસ્તુ. જય માતાજી.